તો મિત્રો આગાહી મુજબ જ આજે બપોર બાદથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં પલટાયેલા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। અત્યારે તમે જોઈ રહ્યા છો આજનું સેટેલાઇટ પિક્ચર જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યા હતા। અત્યારે તમે જોઈ રહ્યા છો ભાવનગરના સણોસરાના દ્રશ્યો કે જ્યાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। તેની સાથે જ પૂર્વ સૌરાષ્ટ્રમાં બોટાદ જિલ્લામાં પણ કરા વર્ષા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। અત્યારે તમે જોઈ રહ્યા છો બોટાદના દ્રશ્યો। બોટાદની સાથે ભાવનગર અને અમરેલીના વિસ્તારોમાં પણ ભારે વંટોળ સાથે વરસાદ તૂટી પડ્યો હતો। અમરેલીમાં જબરદસ્ત વાવાઝોડું ફૂંકાયું હોય તેવો પવન ફૂંકાયો હતો અને ભારે નુકસાન વેર્યું હતું। અત્યારે તમે અમરેલીના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ભારે પવનમાં કાગળની જેમ પતરા ઉડતા જોવા મળ્યા હતા અને આ પવન સાથે ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો હતો। અમરેલીની સાથે જસદણના સાણથલીના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। સાણથલીમાં ભારે પવન સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો અને સાણથલીના રસ્તા પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા હતા। સાંજે 6 વાગ્યાના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર નાખીએ તો જોઈ શકાય મધ્ય ગુજરાત લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો, ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલીના વિસ્તારો અને પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ હતો। મોટા પ્રમાણમાં અસ્થિરતાને લીધે હજુ આજે રાત સુધી આ રીતે થંડરસ્ટોર્મ બને અને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાની શક્યતા। આગળ આવી અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।